વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન ડિજિટલ ક્લાસ. હું ગૌરવ મકવાણા બાબા એકેડમીના ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ભણ્યા છે ધોરણ 10 વિષય છે ગણિત, પ્રકરણ નંબર 13 છે આંકડાશાસ્ત્ર, જેમાં સ્વાધ્યાય 13.2 રિલેટેડ અભ્યાસ કરી રહ્યા છે, જેમાં 1 થી 3 દાખલા પૂરા કરેલા છે. આજે જોવાનું છે દાખલા નંબર 4. ચલો દાખલા નંબર 4 ની રકમ જોઈએ. રકમ આપી છે કે નીચેનું આવૃત્તિ વિતરણ જે છે એ માધ્યમિક શાળામાં રાજ્યવાર પ્રમાણે જે છે એ શિક્ષક અને વિદ્યાર્થીઓનું ગુણોત્તર આવૃત્તિ વિતરણ આપેલું છે. તો આ માહિતીનો શું શોધવાનો છે? બહુલક શોધવાનો છે અને મધ્યક શોધવાનો છે. તો પહેલા શોધવાનો બહુલક, જે કીધું એવું જ કરવાનું. બહુલક કીધું એટલે બહુલક શોધવાનો, મધ્યક કીધું મધ્યક શોધવાનો. ચલો તો મધ્યક આગળના દાખલા હતા ને એમાં બધી રીતે મધ્યક ગણેલા હતા, બરાબર. આની અંદર શું કરીએ છીએ આપણે? પહેલો દાખલો હતો એની અંદર મધ્યક આવ્યો તો પહેલી પ્રત્યક્ષ રીતે ગણ્યો, પછી મધ્યક આવ્યો આગળના દાખલામાં, ત્રીજા દાખલામાં તો ડીઆઈ વાળી એટલે કે ધારેલ મધ્યક ગણ્યો. હવે આપણે ગણીશું તો પદ વિચલને ગણીશું, બરાબર. એટલે ત્રણેય રીતે 1 બાય 1 ક્લિયર થતી જાય. ચલો તો આ તમને કંઈક આવૃત્તિ વિતરણ આપેલું છે. પ્રતિ શિક્ષક અને વિદ્યાર્થીઓની સંખ્યા, રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સંખ્યા. તો આની અંદર સીધે સીધું આપણે બહુલક રિલેટેડ જે પ્રમાણે ડેટા બનાવી એ પ્રમાણે ડેટા બનાવી અને પહેલા સૂત્ર લખીએ. સૂત્રમાં શું જોઈએ? તો સૂત્ર કંઈક શું છે આપણું? ઝેડ બરાબર એલ પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2 F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. રેડી? આ આપણું સૂત્ર છે. ચાલો અહીંયા કિંમત મૂકીએ. ઝેડ શોધવાના છે. ઝેડ બરાબર ક્વેશ્ચન માર્ક. ચાલો એલ એટલે કેટલા હશે? તો મોટામાં મોટી જે આવૃત્તિ છે એની અધસીમા આવૃત્તિ છે આ, એની એક્ઝેક્ટ સામે છે 30, બરાબર. તો 30 શું થઈ ગયા તમારે? એલ બરાબર 30. પછી F1 એટલે જે મોટા મોટી આવૃત્તિ એને જ F1 કહેવાય. કહી દેવાનું 1 0 અને 2 0 1 2. ચલો તો F1 એટલે 10. પછી F0 એટલે એની ઉપરની સંખ્યા 9. F2 એટલે નીચેની સંખ્યા 3 અને H બરાબર કેટલાનો વચ્ચેનો ગેપ છે? તો કે 15 થી 20, 20 થી 25, 5 નો ગેપ દેખાય છે. તો H એટલે 5. આઈ હોપ કે તમને આમાં ડાઉટ હશે નહીં. રેડી થાય છે? ક્લિયર. ઝેડ બરાબર માટે ઝેડ બરાબર એલ એટલે થાય 30 પ્લસ F1 એટલે આપણે 10 લખ્યા માઇનસ F0 9 લખ્યા છેદમાં 2F1 એટલે કે 2, F1 એટલે 10, F0 9, F2 એટલે 3 ગુણ્યા H એટલે 5. ક્લિયર? રેડી? ઓકે. માટે ઝેડ બરાબર 30 એમ જ છે પ્લસ બંનેની બાદબાકી કરો ને એટલે 1 વધે, 1 નીચે 10 દુ 20 માઇનસ આ બંનેની બાદબાકી થશે કે સરવાળો થશે? માઇનસ છે પણ પ્લસ થાય, નીચેની માઇનસ આવે. 9, 10, 11 અને 12 ગુણ્યા 5. ચલો ઝેડ બરાબર 30 પ્લસ અહીંયા થશે 1 ના છેદમાં, જો અહીંયા પછી છેદ બેદ નહીં ઉડે એટલે 5 × 5 કરી નાખો, બરાબર. અહીંયા શું થશે? 5 × 5 અને આ બંનેની બાદબાકી જુઓ ને તો 8 થાય. બંનેની બાદબાકી કેટલી થાય? 8. ચલો 5/8 કરીએ. શું જવાબ આવે છે? 5/8. 0 પોઈન્ટ મૂકો 0. 8 સિત્તા 56 એટલે 8 સિત્તાના 8 છંગ 48. 2 વધે 0 આવે. 8 દુ 16, 8 દુ 16, 4 વધે 8 પંચા 40, બરાબર થઈ ગયા 0 0. તો આનો આન્સર ટોટલ શું થશે? ઝેડ બરાબર 30 પ્લસ આ બંનેનો ભાગાકાર કર્યો 0.625. આનો પૂર્ણ સંખ્યાઓનો સરવાળો કરો 30 અને 0 એટલે કે ઝેડ બરાબર 30.625 થાય. 30.625. ક્લિયર? બરાબર. તો આ શું શોધ્યું આપણે? બહુલક. શું શોધ્યું? બહુલક. હવે શું શોધવાનો છે? બહુલક મળી ગયો. હવે શોધવાનો છે મધ્યક. તો શોધી હવે મધ્યક. ચલો જોઈએ હવે મધ્યક માટે આપણે યુઆઈ વાળી રીત અપનાવીશું. અહીંયા યુઆઈ એટલે કે પદ વિચલન. ચલો શું કરીએ? પહેલાં તો આ રકમ લખી નાખી. આનું ટોટલ કેટલું થાય? તો કે 35. મધ્ય કિંમત લખવાની. તો આ બંનેની વચ્ચે કઈ કિંમત આવે? તો કે છે 17. 17 ના આવે, ના ખબર પડે સરવાળો કરી દેવાનો. 20 અને 10 30 ને 35 ને અડધા કરો ને તો 17.5 થાય. કેટલા થાય? 17.5
5 એટલે અહીંયા આ રીતની સંખ્યા મળશે બરાબર. પછી આ બંનેની વચ્ચે 20 21 22.5 પછી આની વચ્ચે 25 26 27.5 અહીંયા 30 31 ને 32.5 પછી 37.5 પછી 42.5 પછી 47.5 પછી 52.5 તો મધ્ય કિંમત કંઈક આ રીતે થશે. ક્લિયર. ચાલો હવે શું શોધીએ? હવે મધ્યકને ધારવો પડશે. તો કે ધારેલો મધ્યક કોઈ પણ એક સંખ્યાને ધારી લઈએ. ચલો આને ધારી લઈએ એ આ ધારી લીધો મધ્યક. જેને એ ધારો છે એ મૂકવાનો 0. શું મૂકવાનો? 0. એની પર જે સંખ્યા છે હવે યુઆઈ વાળી છે તો એકદમ શોર્ટકટ કેવી છે? આ -1 કશું જોવાનું નહીં. -1 -2 -3 આ બધું પ્લસ 1 2 3 4 પૂરું. હવે આવશે FI UI નો ગુણાકાર. FI એટલે આ કોલમ, UI એટલે આ કોલમ. 3 તરી 9 પણ -9. ચાલો 8 દુ 16 -16 -16 પછી 9 1 9 -9 10 નો 0 સાથે 0 3 1 3 પછી 0 0 એટલે આ બંને 0 થઈ ગયા અને 4 દુ 8 8 થઈ ગયા. ક્લિયર. ચલો હવે આનું કરવાનું ટોટલ. આનું ટોટલ કરો એને કહેવાય સિગ્મા FI UI. કરી નાખીએ ટોટલ. ચાલો 32 33 ને 34 -34 અને 11 3 -23 થાય. કેટલા થાય? -23. જોઈ લેજો એક વખત. 9 દુ 18 16 દુ 32 33 34 8 9 10 ને 11 11 3 3 ને 2 એટલે ટોટલ થાય -23. ચલો બરાબર. એક બે વખત ચેક કરી લેવાનું. ક્લિયર. ચલો હવે અહીંયા ડેટા લખીએ. ડેટા તરીકે શું શું બનશે? તો કે x બાર બરાબર અહીંયા લખીએ x બાર બરાબર ક્વેશ્ચન માર્ક શોધવાનું છે. પછી n આપ્યો n બરાબર 35. n ક્યાંથી આવ્યો? તો કે આનો સરવાળો કરો ને એને કહેવાય. ચોપડીમાં આપ્યો નથી. એ ધારેલો મધ્યક એ બરાબર કેટલા? તો કે 32.5. ચાલો પછી એ આવી ગયો. પછી સિગ્મા FI UI. સિગ્મા FI UI આ કેટલા છે? તો કે -23. પછી આમાં શું જરૂર પડશે? h ની. h કેટલાનો ગેપ છે વચ્ચે? 5 5 નો બરાબર 5. ક્લિયર. રેડી. ચલો તો હવે મૂકીએ સૂત્ર. તો માટે x બાર બરાબર a પ્લસ સિગ્મા FI UI છેદમાં n ગુણ્યા h. h ને બહાર લખો, આગળ લખો, મતલબ નથી ગુણાકારમાં આવવો જોઈએ. બરાબર. કોઈ કહે છે સાહેબ પહેલાં બહાર લખો છો પછી અંદર લખો છો. અંદર લખવાથી બહાર લખવાથી કોઈ મતલબ રહેતો નથી. ગુણાકારમાં આવવો જોઈએ. ચલો 5 એટલે 32.5 પ્લસ સિગ્મા FI UI -23 છેદમાં n એટલે 35 ગુણ્યા h એટલે 5. રેડી. 5 સિત્તા 35 હશે અહીંયા. 5 7 35 23/7 છે. પહેલાં તો હવે અહીંયા લખી નાખીએ. માટે x બાર બરાબર આ 32.5 પ્લસ માઇનસ અને 23/7 કરી નાખીએ. 23/7 પોઈન્ટ પછી બે સંખ્યા રાખો. 3.28 આવે. આ કેટલા આવે? -3.28. એટલે આમાંથી 3.28 બાદ કરી નાખીએ. અથવા જો અહીંયા પોઈન્ટ પછી એક જ આંકડો છે ને તો અહીંયા એક જ રાખીએ. બરાબર. આની જરૂર નથી એવું કરી નાખીએ. ચાલો 3.2 આમાંથી બાદ કરી નાખીએ તો જવાબ આવે ફાઇનલ આન્સર x બાર બરાબર 5 માંથી 2 જાય તો 0.3. 32 માંથી 3 જાય એટલે 29. બરાબર. 32 માંથી 3 કાઢો એટલે 2 અને 29. ઓકે બરાબર. તો ફાઇનલ આન્સર કેટલો થયો? 29.3. કેટલો જવાબ આવે? 29.3. આગળ હતો એ બહુલક હતો. આ આવ્યો મધ્યક. રેડી. સમજાય છે? ઓકે બરાબર. તો આ દાખલો કંઈક આ રીતે હતો. તો આ દાખલો બહુલક અને મધ્યક બંને શોધી નાખ્યો. સો અહીંયા સુધી રાખીએ છીએ. સો થેન્ક્સ ફોર અટેન્ડિંગ.